નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચાર. અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉપર બેદરકારી રીતે ઊભું કરેલા કન્ટેનર પાસે ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું, જ્યારે કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર કન્ટેનર ચાલકે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વગર બેદરકારી રીતે ઊભું રાખ્યું હતું. તે દરમિયાન કન્ટેનર પાછળ ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડોદરાના ટેમ્પો ચાલક 29 વર્ષીય કુલદીપસિંહ પોનિયા સ્ટેરિંગ સાથે દબાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ભારે જહેમત બાદ તેમને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક કુલદીપસિંહ પોનિયાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર.